મેઘરાજાની તોફાની બેટિંગ માટે થઈ જાઓ તૈયાર, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી જાણો। વધુ માહિતી મેળવતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન બટન દબાવો, જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે। મેઘરાજાની તોફાની બેટિંગ માટે થઈ જાઓ તૈયાર, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી જાણો। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હાલમાં અલગ અલગ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, તો અરબ સાગરના પેજના કારણે પવન સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। 21-22 જૂન પછી બંગાળની ખાડીમાં લોકેશનના કારણે અરબ સાગરમાં વરસાદની શરૂઆત થઈ જશે અને ગુજરાતમાં ચોમાસું આગ્રહ નક્ષત્રમાં 21 જૂનથી ચાલુ થઈ જશે, કારણ કે 21 જૂન પછી ખેડૂત અને વાવણી કરવા માટે સૌથી સારો વરસાદ ગણવામાં આવે છે। 9 થી 12 જૂને વરસાદ પડશે। અંબાલાલ દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી ધોધમાર વરસાદ થઈ શકે છે, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદરમાં વરસાદ આવી શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ આવી શકે છે। પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદ વરસી શકે છે। 24 કલાકમાં વરસાદ ગુજરાતમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો છે અને હાલમાં તાપીમાં ડોલવણ તાલુકામાં 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। વાલોડમાં 30 ઇંચ વરસાદ છે અને ધરમપુર વરસાદ પડ્યો છે। આજની આગાહી 2024 હવામાન આગાહી, આજનો વરસાદ, આજની વરસાદની આગાહીની તારીખ, આગાહી લાઈવ, વરસાદની આગાહી અંબાલાલ પટેલ, ગુજરાત હવામાન। મુંબઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને આગાહી કરી છે કે 10 અને 11 જૂનના રોજ મુંબઈમાં ચોમાસું સત્તાવાર રીતે પહોંચશે। મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરવાની શક્યતા છે, જેના કારણે વાહન વ્યવહારમાં વિક્ષેપ પડી શકે છે। ગુજરાત અંબાલાલ પટેલ આગાહી, ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે। હાલમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ છે। 9 થી 12 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે। 21 જૂન પછી ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર સિસ્ટમના સંયુક્ત અસરથી ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે અને 21 જૂન પછી આદ્રા નક્ષત્રમાં રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે। વધુ માહિતી મેળવતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।